મહારાજની જય. હાવ શાંતિ હો, આપણે કાંઈ ભલે થોડું પણ અમૃત જેવું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. બોલીએ સદગુરુ મહારાજની. કૃષ્ણએ પૂછ્યું તું એક વાત, એનો જવાબ તને દઈ દઉં. કોઈ વ્યક્તિ કોઈને ક્યાં સુધી મારે? જ્યાં સુધી એનું શરીર ન છૂટી જાય ને ત્યાં સુધી. હાથ ઊંચા કરે ને કોઈક દયાળુ હોય તો માફી આપે, પણ છતાંય દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈને મારવાનું ચાલુ કરે ને તો ક્યાં સુધી મારે? તો કઈ જીવતો હોય ત્યાં સુધી. શરીર છૂટી જાય પછી ન મારે. આ ખાલી સહજ કૃષ્ણ બોલ્યા હતા ને, કોઈ વ્યક્તિ કોઈને ક્યાં સુધી મારે, એટલે તે કીધું ને હાથ ઊંચા કરે ત્યાં સુધી નહીં. પણ એની અંદર ચેતનતા હોય ને, ચેતન ત્યાં વહી જાય ને શરીરમાંથી. આ દુનિયા એક રંગ પતંગ છે. ખરેખર જુઓ તો સંસાર છે ને, એની એક રચના છે, પરમાત્માની એક અદભુત રચના છે. એને તોડી ફોડી હગાય એમય નથી, એને કઈ કરી હગાય એમય નથી, એને અવળી કરી હગાય એમય નથી, ને અવળી કરી હગાય એમય નથી. એ જેમ જેમ સ્વીકારવું પડે. આપણને એમ થાય કે આમ થોડુંક એમ થાય કે વિષયોમાં સુખ છે જ નહીં, થોડુંક એમ થાય કે સંસાર છે એનો કેમ ભાંગી તોડી નાખવું, તો એમય નથી થઈ હગે એમ. તો કે તો શું કરું? તો કે સ્વીકાર ભાવ કરો. થોડુંક જે કાંઈ બને છે, મારો નાથ આપણને સદબુદ્ધિ આપે, લાજ રાખે કે આપણે પરમાત્માની ગોઠવેલી પરમાત્માની પરિસ્થિતિનો સ્વીકાર કરી. અઘરું છે, હેલું નથી, અઘરું છે ભાઈ. પણ જે કાંઈ બને છે એનો સ્વીકાર છે ને, એ થોડુંક આપણે પરમાત્માની હારે જોડાણ થાય, પરમ તત્વ હારે, આત્મ તત્વ હારે, જેમ તમને હેલું પડે એમ. કારણ કે સ્વીકાર ભાવ સિવાય કોઈ ઉપાય નથી. લડવાથી કોઈ ફાયદો નહીં થાય. સ્વીકાર ભાવ, સહન થાય એટલું, જેટલું બને એટલું જીવનને સ્વીકાર કરવું. બીજું, આખું બ્રહ્માંડની રચના શબ્દથી છે. આખા વિશ્વની રચના છે ને એ શબ્દથી જ છે. હવે એ શબ્દમાં શબ્દ કા અંતરા, પણ સાર શબ્દ ચિત્ત દે. જે શબ્દમાં ગુરુ અને ગોવિંદ બે બિરાજે એ શબ્દની રખ લે. હવે આપણે એ શબ્દ છે ને એમાં જો એક તમે સંસારમાં છો, મારા ઉપર કૃપા છે કાના, મારી અંદરની વૃત્તિ છે ને એ સંસારી નથી.
ખબર નહીં, મને ગુરુ મહારાજની શું કૃપા છે મારા ઉપર મને ખબર નથી. મારી અંદરની જે સ્થિતિ છે ને એ વિષય વાસના વિકારની નથી. પ્રેમી છું, પ્રેમી 120%. હું બચી ન હોગું, પ્રેમમાંથી બચી ન હોગું, પણ વિકૃતિ, વિષય કે વાસના કે વિકાર એ નથી. એ કૃપા છે ગુરુની. હું જેમ જેમ બોલું છું, પડદા વગર, કપટ વગર બોલું છું, કપટ કર્યા વગર. કારણ કે મારી હારે બનતું હોય. મને અહીંયા ભાઈઓ, બહેનો, માતાઓ બધા ભાવ પ્રેમ કરતા હોય, એટલે હું મને જોતો હોઉં કે મારી વૃત્તિ કઈ બાજુ છે, મારી અંદરની લય કઈ બાજુ છે. તો આ ગુરુનો દ્વાર છે. મને સદગુરુના આશીર્વાદ અને મારી અંદરની જે સ્થિતિ, અંદર તમારી અંદરની લય હોય, એ લય છે ને, એ મારી અંદરની લય છે ને, એ મારો નાથ બહુ મારી લાજ રાખે છે. બહુ કૃપા છે ગોરધનભાઈ મારા ઉપર, બહુ કૃપા છે, બહુ એટલે અતિ કૃપા. અને જે કાંઈ છે એ તમે એક વસ્તુ યાદ રાખો, તમે એક વસ્તુ યાદ રાખો, તમે પરમાત્માનો ઉપકાર માનો કે આપણને આપણી લાયકાત, આપણા જીવનમાં આપણે કરી હગી એના કરતા આપણને ખૂબ વધારે આપ્યું છે. શાંતિથી વિચાર કરો. આપણી લાયકાત નથી, આપણી કોઈ એવી ક્ષમતા નથી, આપણે કોઈ એવા પાત્ર નથી. પાત્ર એટલે આપણે કુપાત્ર છીએ એવી વાત નથી કરતો હું, પણ આપણી પાત્રતા કરતા આપણને એ વધુ આપે છે. અમારો દીકરો રહ્યો ને ભગવાન, એ છોકરો રહ્યો ને, એક દિવસ આમ રોડ ઉપર ભજન ગાતો ગાતો અને નોકરી કરતો હતો. હજી બાદશાહ છે. તો એની અંદરની એની જે ક્ષમતા છે, એની અંદરની એની લાયકાત છે, એના કરતા એને પરમ તત્વમાંથી, પરમાત્માથી, સદગુરુ એની ઉપર એટલી બધી કૃપા કરી કે આજે એ ખૂબ આનંદ કરે છે. તો એની કૃપા છે. તો આપણે એનો ઉપકાર માનવો જોઈએ. આજ મને કાના, હું આજ બપોરે એટલો મોજમાં હતો, મેં કીધું તું મને કેટલું બધું આપસ. કાલ તું આવ્યો હતો ને સાંજે, કાલે સાંજે કેવું બધા બેઠા હતા, પ્રસાદ કેવું સરસ દિવ્ય વાતાવરણ હતું, કેટલા બધા પ્રસાદ ને સત્સંગ ને ભજન. આપણે કાના આજ તારા ઘરે 25 જણા આવે ને કે 5 જણા આવે ને તો તારે કેટલી દોડાદોડી કરવી પડે, કેટલી મહેનત કરવી પડે, એને આચવવા, બીજું ત્રીજું વિવેક, આ તે. તો આ ગુરુના દ્વારમાં કેટલી બધી કૃપા છે, કેટલા બધા હરિગુરુ સંતો પધારે, કેટલો બધો સત્સંગ થાય, કેટલું બધું ભજન થાય, કેટલું બધું પ્રભુનું નામ લેવાય, ભજન થાય, સત્સંગ થાય, કીર્તન થાય, અને પરિણામે તો કે દરેકનું કલ્યાણ હોય. આપણે ન કરીએ ગીતાને, હું જેમ છે મારાથી ન થાય. હવે આપણને છે ને કોઈ પણ સારી વસ્તુ મળે ને, અથવા સારા વિચાર મળે ને, તને પરમાત્મા એક રમત રમાડે છે. તો રમત એવી રમાડે છે કે તને સત્સંગમાં ગતિ કરાવડાવે છે, ને તો તું સત્સંગમાં આવી રીતે ન આવી શકે. કોઈ પણ વસ્તુ બને ને એની પાછળ આપણને ક્યાં લઈ જાય છે ને પરમાત્મા એ જોવું. કોઈ પણ વસ્તુ બનતી હોય ને એમાં પરમાત્માને જોઈ લેવો. બનશે એ બનશે જ, પણ તને ઓલો ક્યાં લઈ જાય છે, તારા ઉપર કેવું વાતાવરણ કરે છે, તો કે આના આત્માનું કલ્યાણ કેમ છે, આનું જીવન સફળ કેમ બને, એ આટલું કેવડા મોટા ચક્કર કરે. પરમાત્મા એક રમત રમે છે આપણી હારે. પરમાત્મા પરમ તત્વ એક રમત આપણી હારે રમતો હોય છે. એ રમત તમને પરમાત્મા તરફ લઈ જાય છે કે અધપતન કરાવે છે, એ ધ્યાન રાખો. આપણા ઉપર કેટલી બધી કૃપા છે કે આપણને આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. આજ હું તને કહું, કોઈ પણ વસ્તુ બને તો આપણે ખબર પડે ને કે આ વસ્તુ બની, તેનું પરિણામ શું આવ્યું, તો કે પરિણામ તો ઓલા આત્માનું કલ્યાણ કરાયું. એના હાથમાં દોર છે. દોર કોઈ એક એવું તત્વ છે, કોઈ એવું પરમ તત્વ છે, કોઈ એક સદગુરુ અથવા કોઈ પણ નામ, દ્વારકા વાળો નામ લઈને કોઈ એક પરમાત્મા એક એવું તત્વ છે, એ આ રમત કરે છે. રમત મારા રામની, અમારી રમનારો રામ. આપણી અંદર એ રામ છે અને રમત એ રામની છે. હવે રામની રમત છે ને એ ભલે રમાય, આપણે કોઈ દુઃખ સુખ થાય, માણસ છે ને, આપણને થાય હશે દુઃખ સુખ થાય, પણ એ રમતનું પરિણામ જોઈ લેવું.
ઓહો, આ તો મને ક્યાં કેવડી મારું કેવડું બધું કલ્યાણ કરે છે, કેવડી બધી સારી ગતિ કરે. આજ બપોરે હું એટલો મોજમાં આવતો ને મને એટલો આનંદ. પ્રભુ તું કેટલો બધો દયાળુ છો. સત્સંગ આપસ, ભજન આપસ, કીર્તન આપસ, આ બધું આપણી લાયકાત આપણે ન કરી શકીએ કાના. આપણે આ રસ્તે ન હોય. આપણી અંદરની આપણે હમણાં એક જણો વાત કરતો હતો ને, એ એક ભાઈ કોકના અવગુણ ગાતો હતો. મેં કીધું તમને એક વાત કરું, આપણે ખાટકીના ઘરે જન્મ થયો હોત તો આપણે બકરા જ કાપતા હોત ને. તો આપણા ઉપર પરમાત્માની કૃપા છે કે આપણને સત્સંગમાં લઈ જાય છે, આપણને દારૂ નથી પીવડાવતો. દારૂવાળાને ઘર જન્મ લીધો હોત તો આપણે પીતા જ હોત. અને ઓનો બાપે કે હાલે બેટા મારી યાર પી. તો આપણા પર આપણને એ વસ્તુ એની જગ્યાએ યોગ્ય છે, આપણે એની લેવા દેવા નથી. પણ પરમાત્મા આપણને કેવી જગ્યાએ લઈ જાય છે. કોઈ વેશ્યાની ઘરે જન્મ લીધો હોત તો, કોઈ નાચનારીને ઘરે આપણે જન્મ લીધો હોત ને અહીંયા જ રહેતા હોત તો પરમાત્મા આપણને ક્યાં લઈ જાય છે? સત્સંગમાં લઈ જાય છે, ભજનમાં લઈ જાય છે. કોઈનું સારું વિચારવાનું આપે છે, આપણને સારા વિચાર આપે. તો એનો ઉપકાર નથી કે આપણને પરમાત્મા એવી જગ્યાએ ગોઠવે છે કે જ્યાં આપણને કોઈનું કલ્યાણનો ભાવ થાય, કોઈનું મંગલ કરવાનો ભાવ થાય, કોઈનો સારો વિચાર આવે. કોક ભલે આપણે માલિક નથી, પણ આપણને એવો વિચાર તો આવે છે ને કે આપણે કોકનું ભલું કરીએ. ભાવે કે ભાવે થોડાક અંશે તો કોઈ પણ વસ્તુ બને ને તો સદગુરુ પરમાત્માને આપણે ઉપકાર માની લેવો કે આપણી લાયકાત નથી. આપણને તું ક્યાં ગોઠવ, એની બદલે તે મને એવી જગ્યાએ ગોઠવો છે કે મને કોક સારા વિચાર આવે છે, કોક સારું વાતાવરણ બને છે. મારો અંદરનો ભાવ એવો છે કોઈ જીવ મુક્ત બને, કોઈ જીવનું કલ્યાણ થાય, કોઈ જીવનું ભાવ થાય, કોઈ જીવનું ભલું થાય. આપણે સાચે ખોટે પણ એવું બોલી તો છીએ ને, એવું વિચારી તો છીએ ને. એટલે આપણે મારો અંતરનો ભાવ છે પરમાત્માનો ઉપકાર માની લેવો. હે પ્રભુ, આ શરીર, આ મન, આ તન, આ ધન, તારી કૃપા છે તો ગાડી હાલે છે. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ થોડોક સત્સંગ આપો, અમને મોજ.